મતદાન કરવા નીકળજો। રાજ્યમાં 26 એપ્રિલે આકરી ગરમી પડવાના એંધાણ છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આકરી ગરમી પડવાની આગાહી કરી છે। બપોરે 12 વાગ્યા પછી અકળાવનારી ગરમી પડવાની શક્યતા। ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા। પૂર્વ અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી જઈ શકે। સૌરાષ્ટ્રમાં પણ આકરી ગરમી પડવાની આગાહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ રહેતા અકળામણ વધશે। ખાસ કરીને નાના બાળકો અને મોટા વૃદ્ધને ખાસ સાવચેત રહેવાની શક્યતા રહેશે, કારણ કે લૂની શક્યતા વધારે રહેશે। ખાસ કરીને બપોરે 12 વાગ્યા પછી અકળાવનારી ગરમી પડશે અને જેમ જેમ લગભગ દિવસ ચડતો જાય 2 વાગે, 3 વાગે અને 4 વાગે ત્યાં તો ફરી ભારે અકળાવનારી ગરમી પડશે। મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, નડિયાદના ભાગોમાં, આણંદના ભાગોમાં, કપડબંધના ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન 40 થી 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું ક્યાંક થઈ શકે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ સમિતિના હારીજના ભાગોમાં, વાવ થરાદના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, પાલનપુરના ભાગોમાં, આશેડાના ભાગોમાં અકળાવનારી ગરમી પડશે। આ ઉપરાંત બેચરાજીના ભાગો, કડીના ભાગો, કલોલના ભાગો, માણસાના ભાગો, હિંમતનગરના ભાગો, પ્રાંતિજના ભાગોમાં પણ અકળાવનારી ગરમી પડશે। કર્કવૃત્ત ઉપરના ભાગોમાં તો અકળાવનારી ગરમી પડશે અને કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે।